સુરતના બારડોલી કડોદરા માર્ગ પર આવેલા ગંગાધરા 4 રસ્તે નવનિર્માણાધીન બિઝનેસ પાર્કમાં એક ભયાનક ઘટના બની, જેનાથી મોટી જાનહાનિનો ભય ઊભો થયો હતો। માટી પુરાણના કામ દરમિયાન વપરાતું જેસીબી મશીન અચાનક નિયંત્રણ ગુમાવીને જેતપુર ફીડરની વીજ લાઇનના લોખંડના ગર્ડર સાથે અથડાયું। આ અથડામણથી મુખ્ય વીજપોલ ઝૂકી પડ્યો, જેના પરિણામે બાજુમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 53ની ઉપર ઓળંગાયેલા વીજતાર સીધા હાઈવે પર ધડાકાભેર પડી ગયા। આ સાથે જ સામેની બે લોખંડની ગર્ડર પણ ધરતી ધ્રુજાવે તેવા અવાજ સાથે ધરાશાયી થઈ ગઈ હતી। આ ઘટના એ વખતે બની જ્યારે હાઈવે પર વાહનોની અવરજવર ઓછી હતી। સદનસીબે એક પણ વાહન કે રાહદારી તે સ્થળ પર હાજર નહોતા, નહીં તો વીજ તારના સ્પાર્ક અને ધરાશાયી થતા ગર્ડરના કારણે મોટી જાનહાનિ અને અકસ્માત નિશ્ચિત હતો। ઘટનાની જાણ થતાં જ જેતપુર ફીડરના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી અને તરત જ વીજ પુરવઠો બંધ કરી વીજ તારને હાઈવે પરથી ખસેડવામાં આવ્યા। ટીમે ઝડપથી નવા ગર્ડર લાવીને રિપેરિંગની કામગીરીને આરંભી દીધી હતી। આ ઘટનાએ ફરી એકવાર નિર્માણ સ્થળો પર સુરક્ષા નિયમોના પાલનની આવશ્યકતા ઉજાગર કરી છે। સ્થાનિકોએ માંગ કરી છે કે બિઝનેસ પાર્કના વિકાસકર્તાઓએ વીજ લાઇનની નજીક કામ કરતા પહેલા પરવાનગી અને સુરક્ષા તપાસ ફરજિયાત કરવી જોઈએ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।